નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાતિયા ગામે દીપડાના બચ્ચાનું કરાયું રેસ્ક્યુ। કૂવામાં પડી ગયેલા બચ્ચાનું રેસ્ક્યુ બાદ આરોગ્યની પણ તપાસણી। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઉઘરાણા કરનાર ઝડપાયો। સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝરે શખ્સને કર્યો પોલીસ હવાલે। રાણાવાવ ખાતે ચાલુ ટ્રેનમાં ઉતરવા જતા બાળકીનો અકસ્માત। સ્ટેશન મેનેજર દ્વારા લટકતી બાળકીનો કરાયો બચાવ। પોરબંદરમાં રહેતા શ્રમિકનું બગવદર ખાતે વીજ શોકથી મોત। વન વિભાગની નર્સરીમાં કામ કરતા વીજ શોકની બની ઘટના। પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામ ખાતે કેબિનેટ મંત્રીના હસ્તે ₹8 લાખના 2 માર્ગોના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું। તો આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાએ આ વિસ્તારના માછીમારોના પ્રશ્ન અંગે પણ ચર્ચા કરી હતી। વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે મિયાણી ગામની મુલાકાત લઈ માછીમારોના પ્રશ્નો સાંભળ્યા હતા। મિયાણી બંદર વિસ્તારમાં માછીમારોને સામનો કરવા પડતા પ્રશ્નોને તાત્કાલિક અસરથી ઉકેલી આપવાની ખાતરી પણ મંત્રીએ વ્યક્ત કરી હતી। તદુપરાંત મંત્રીએ વિસાવાડા ગામે પહોંચ્યા હતા। ત્યાં કુલ ₹8 લાખના ખર્ચે બનનારા 2 રસ્તાઓના વિકાસ કાર્યનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વિસાવાડા ગામના મરસિયા સીમ વિસ્તારના માર્ગ કામગીરીનું મંત્રીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાના ગેડ વિસ્તારના રાતિયા ગામે માનવતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ સર્જાયું હતું, જ્યાં એક દીપડાનું બચ્ચું અકસ્માતે કૂવામાં પડી જતા ફસાઈ ગયું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોરબંદર વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દીપડાના બચ્ચાનો બચાવ કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર રાતિયા ગામે રહેતા કારાભાઈ ભીમાભાઈ રાતિયાની વાડીમાં આવેલ કૂવામાં દીપડાનું બચ્ચું અચાનક પડી ગયું હતું। કૂવો ઊંડો હોવાને કારણે દીપડાનું બચ્ચું બહાર આવી શકતું ન હતું અને કલાકો સુધી તે અંદર જ ફસાઈ રહ્યું હતું। કૂવામાંથી આવતા અવાજો અને હલચલને પગલે વાડી માલિક કારાભાઈ રાતિયાને આ બાબતની જાણ થઈ હતી। ત્યારે તેમણે તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતાને સમજીને કોઈ પણ વિલંબ કર્યા વિના પોરબંદર વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગને માહિતી મળતાની સાથે જ પોરબંદર વન વિભાગની ડિવિઝન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સૌપ્રથમ આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવી સ્થાનિક લોકોને દૂર રાખી જરૂરી સાવચેતીના પગલાં લીધા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। કૂવો ઊંડો અને સંકુચિત હોવાથી રેસ્ક્યુ કામગીરી સફળ નહોતી। તેમ છતાં વન વિભાગના અનુભવી કર્મચારીઓએ સંપૂર્ણ આયોજન સાથે કૂવાની અંદર પાંજરું ઉતારવાની કામગીરી શરૂ કરી હતી। લાંબા સમયથી કૂવામાં ફસાયેલું દીપડાનું બચ્ચું ભયભીત અને થાકેલું જણાતું હતું, પરંતુ વન વિભાગની ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી આગળ ધપાવી હતી। કેટલાક સમયની મહેનત બાદ પાંજરું સફળતાપૂર્વક કૂવાની અંદર ઉતારવામાં આવ્યું અને દીપડાનું બચ્ચું પોતે જ પાંજરામાં પ્રવેશી ગયું હતું। ત્યારબાદ પાંજરાને સાવધાનીપૂર્વક ઉપર ખેંચવામાં આવ્યું અને દીપડાનું બચ્ચું સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। દીપડાનું બચ્ચું બહાર આવતાની સાથે જ વન વિભાગ દ્વારા તેની તાત્કાલિક તબીબી તપાસ કરવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે બચ્ચુંને કોઈ ગંભીર ઇજાગ્રસ્ત ન હતું, માત્ર થોડું થાકેલું અને ડરેલું હતું। જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ દીપડાને બચ્ચાને સુરક્ષિત સ્થળે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાતિયા ગામ અને આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર અવારનવાર જોવા મળે છે। ખાસ કરીને દીપડા જેવા વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જાય છે, ત્યારે આવા બનાવ બનતા હોય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસે રિપોર્ટના પૈસા માંગતો એક શખ્સ ઝડપાયો હતો, જેમાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝરે આ શખ્સને ઝડપી પોલીસને સોંપી દીધો હતો। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં
ઢેબર ગામેથી એક બાળ દર્દી સારવાર માટે દાખલ થયા હતા. આ દર્દીના રિપોર્ટ હોસ્પિટલની લેબમાં આપ્યા હતા. ત્યારે રિપોર્ટ લઈ આવી દેવાના બહાને એક શખ્સ આ દર્દીનો રિપોર્ટ લેબોરેટરીમાંથી લઈ આવી અને દર્દીના પરિવારને આપ્યો હતો. અને આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં ન આવતો હોવા છતાં 2400 રૂપિયા રિપોર્ટના માંગ્યા હતા. જેથી દર્દી પાસે રૂપિયા ન હોવાથી 500 રૂપિયા આપ્યા હતા અને અન્ય રૂપિયા બાદમાં આપવાનું કહ્યું હતું. ત્યારે આજે ફરી સલીમ નામનો શખ્સ રૂપિયા લેવા આવતા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝર રમેશ સોંદરવા અને તેમની ટીમ દ્વારા આ શખ્સને ઝડપી લઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આ પ્રકારે લેભાગુ આવતા હોય ત્યારે પોલીસની જાગૃતિ પણ જરૂરી બની જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ રેલવે સ્ટેશન ખાતે એક ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક બાળકી ચાલુ ટ્રેનમાં ઉતરવા જતા લટકી પડી હતી, જે બાળકીનો સ્ટેશન મેનેજરે બચાવ કર્યો હોવાનું જાણવા મળે છે. પોરબંદરના રેલવે સ્ટેશનથી દિવસ દરમિયાન અનેક ટ્રેનો ઉપડતી હોય છે. ત્યારે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડતી પોરબંદર રાજકોટ એક્સપ્રેસ ટ્રેન રાણાવાવ સ્ટેશન પહોંચી હતી અને સ્ટોપ બાદ ફરી ઉપડી હતી. તે દરમિયાન એક મહિલા તેમના હાથમાં નાના બાળક સાથે ઉતરી હતી અને તેમની બીજી બાળકી પણ ચાલુ ટ્રેનમાં ઉતરતી હતી. તે દરમિયાન ટ્રેનની સ્પીડ વધી ગઈ હતી, જેથી બાળકી લટકાઈ પડી હતી. જે અંગેની રાણાવાવ સ્ટેશન મેનેજર કપિલ વર્માને જાણ થતાં દોડી અને બાળકી ટ્રેનની નીચે આવે તે પૂર્વે ખેંચી બચાવ કર્યો હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સ્વામિનારાયણ MBA કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 42 વિદ્યાર્થીઓની એનરોલમેન્ટની વહીવટી પ્રક્રિયા બાકી રહી ગઈ હતી. જેના કારણે આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શક્યા નથી. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં આજે બેઠકનું આયોજન થયું હતું. પોરબંદરના છાયા વિસ્તારમાં સ્વામિનારાયણ સંકુલમાં MBA અભ્યાસ માટે કોલેજ આવેલ છે. આ કોલેજમાં MBAમાં અભ્યાસ માટે 42 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધા હતા અને 6 માસ સુધી અભ્યાસ પણ કર્યો હતો. ત્યારે આ વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે GTUમાં ફોર્મ સમયસર સબમિટ ન થતા આ વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ જનરેટ થઈ ન હતી. તેમજ આ કોલેજની GTUમાં માન્યતા પણ ન હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદ બાદ આજે સ્વામિનારાયણ કોલેજના ટ્રસ્ટીઓ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ટ્રસ્ટીઓ દ્વારા પોતાના ખર્ચે વિદ્યાર્થીઓ જામનગરની કોલેજમાં એડમિશન અપાવી દેવા અને તેમની પરીક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. જેમાં ડોક્ટર આંબેડકર બગીચો અને તેમના બાવલાના રિનોવેશન માટે રજૂઆત કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાગ બગીચા આવેલ છે. જેમાં પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક પણ મહાનગરપાલિકા હસ્તકનું ડોક્ટર આંબેડકર પાર્ક આવેલું છે. આ પાર્કમાં આવેલ ડોક્ટર આંબેડકરનું બાવલું તેમજ તેમનું ફાઉન્ડેશન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. જેથી આ બગીચો તેમજ ડોક્ટર આંબેડકરના બાવલાનું અને તેમના ફાઉન્ડેશનનું રિનોવેશન કરવા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. મહોત્સવ સમિતિ દ્વારા ગઈ સાલ પણ અમે એક ભાઈ કમિશનરને અને મનન સાહેબને એક અમે લેખિતમાં આપી ગયેલા છે કે ભાઈ બાબા સાહેબનું જે બાવલું એસી રહ્યો ત્યાં જે સત્ર રહ્યો એ નાની સાઈડમાં છે તો એ મોટું બનાવે અને જે પડે એવું એટલે પરિસ્થિતિ છે અને ત્યાં જો માણસો ઉપર ચડશે તો એ કંઈક મોટી ફુવારી થાય. કારણ કે હમણાં 14મી એપ્રિલ પણ આવે છે અને ત્યાં સંખ્યામાં માણસો ખાલી 2 કે 5 જણા ઊભી શકે એમ છે ને 10, 15 કે 20 માણસો ચડે એટલે હેઠું આવે એમ છે. તિરાડું પાડેલું છે. એટલે મારું કહેવાનું છે કે વહેલી તકે આ કરી દે ને કે ના છૂટકે અમારે પાસે આંદોલન ઉપર જવું જોઈએ. કે ગઈ સાલે પણ અમે આપ્યું હતું અને ના છૂટકે અમારે ધરણા પણ કરવા પડે અને નગરપાલિકાએ અમારે એ કરવું પડે. એ કરતાં પહેલાં તંત્ર એ કરાવી દે એવી અમારી નર્મર જ છે. ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અગાઉ પણ આ બગીચાના રિનોવેશન કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આ સંસ્થા દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લાના ભાવપરા અને મિયાણી ગામ વચ્ચે નિંજોર કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને પગલે આ વિસ્તારોના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લાના ભાવપરા અને મિયાણી ગામની વચ્ચે ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે, જેમાં બંને ગામની વચ્ચે નિંજોર કે કેનાલ બનાવવાનો પ્રશ્ન હતો, જેને પગલે આજરોજ આ કેનાલનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, જેને પગલે દર વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોને 2 વખત વાવેતર કરવા પડતા હતા. 2 થી 3 હજાર વીઘા જમીનમાં પાણી નિકાલ માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ₹1 કરોડ 4 લાખના ખર્ચે નવી કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને આકાશભાઈ રાજસખા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ સહિતના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઇનવિઝિબલ એનજીઓ દ્વારા નશાની લત અને તેની ગંભીર અસરો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેમાં 1400 કિલોમીટરનું કોસ્ટલ સાયકલિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન ઇનવિઝિબલના નો ડ્રગ્સ કેમ્પેનનો મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે. આ અભિયાનમાં ગુજરાતી પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા ચેતન સાહુ સહિત કુલ 15 સાયકલિસ્ટ ભાગ લઈ રહ્યા છે. 10 દિવસમાં 12 મુખ્ય શહેરો આવરી લેતા આ અભિયાન દરમિયાન રોજ 100 થી 150 કિલોમીટર સાયકલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ આગામી શહેર સુધી મુસાફરી કરવામાં આવે છે. દરેક શહેરમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરી નશાની લતના દુષ્પરિણામો, તેમની સાથે સામાજિક અસર તેમજ સ્વસ્થ જીવનશૈલી અને જનજાગૃતિ કાર્યક્રમો, જાહેર સંવાદ, સંપર્ક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે આ અભિયાન ટીમ પોરબંદર પહોંચી હતી, જે નશાબંધી ખાતાની ટીમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પડકારજનક અભિયાન માટે તમામ સાયકલિસ્ટને લગભગ 2 મહિના સુધી કઠોર શારીરિક અને માનસિક તાલીમ લીધી હતી. ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર અભિયાનનું આયોજન ઇનવિઝિબલ એનજીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ઇનવિઝિબલ એક યુવા કેન્દ્રિત સંસ્થા છે, જે સમગ્ર ભારતમાં યુવા સશક્તિકરણ, સાહસ આધારિત શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, આઉટડોર પ્રવૃત્તિઓ અને સામાજિક અભિયાનો માટે કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સાયકલ ધારકોને નશાબંધી ખાતા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને ત્યારબાદ તમામની રહેવાની અને જમવાની વ્યવસ્થા ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચિત્તાબેન તિવારી તરફથી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલમાં કેદીઓ માટે પ્રિઝન સ્માર્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કેદીઓને સારો એવો લાભ થયો હોવાનું કેદીઓ જણાવી રહ્યા છે. પોરબંદર ખાસ જેલમાં કેદીઓ માટે તણાવ મુક્ત થવા માટે આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તારીખ 13 થી 18 જાન્યુઆરી સુધી 50 કેદીઓ માટે પ્રિઝન સ્માર્ટ નામનો 6 દિવસીય નિઃશુલ્ક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષક નિકુંજભાઈ પંચમતિયા દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો, તેમજ જેલ અધિક્ષક PH જાડેજા તેમજ જેલર GC શર્મા નાઓના માર્ગદર્શન હેઠળ જેલની જરૂરી શિસ્ત અને સલામતી ધ્યાને રાખવામાં આવી હતી. વર્કશોપમાં જેલના કેદીઓને ગુસ્સા પર કાબુ મેળવવા, તણાવ મુક્ત થવા માટેની ધ્યાન તેમજ પ્રાણાયામની વિવિધ પ્રક્રિયાઓ શીખવાડવામાં આવી હતી. આ વર્કશોપમાં કરાવેલી પ્રક્રિયાઓ બાદ કેદીઓમાં એક અસાધારણ સકારાત્મક બદલાવ જોવા મળ્યો હતો. આવી શિબિરનું આયોજન થતું રહે તેવા મંતવ્ય પણ કેદીઓએ આપ્યા હતા. વર્કશોપ પૂર્ણ થયા બાદ કેદીઓ તેમજ જેલના કર્મચારીઓએ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તેમજ વર્કશોપ સંચાલિત કરનાર પ્રશિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના સિંગડા વિશ્રામ દ્વારિકા ગામે મંદિરમાં આવેલ ગૌશાળાનો શેડ બની રહ્યો છે, ત્યારે મહંત શ્રી સર્વેશ્વરાચાર્યજીના હસ્તે આ શેડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સિંગડા વિશ્રામ દ્વારિકા ગામે ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિરમાં અંદાજિત 100 થી વધુ ગાયો છે. તેમાં વર્ષો જૂનું શેડ હતું, જે ખૂબ જ જર્જરિત હાલતમાં હતું.
જેથી ચોમાસામાં ગાયોને તકલીફ પડતી હતી, તેમજ જર્જરિત હોવાથી ગમે ત્યારે તૂટી પડે તો ગાયોની સલામતી જોખમાય તેમ હોવાથી મહંત શ્રી સર્વેશાચાર્યજી તરફથી ગાયો માટે નવું શેડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવા શેડ માટે મહંત શ્રી દ્વારકા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું। आज बड़े आनंद का विषय है। श्री शेष मठ सिंगड़ा विश्राम द्वारका जगत गुरु श्री रामानंदाचार्य पीठ परिसर में गौशाला में गायों माता के लिए एक सुंदर गौ मंदिर कैटल शेड बनने जा रहा है, जिसका आज के शुभ अवसर पर अपने सभी भक्तों और गोपाल जी के सत्संग मंडल के साथ में इसका भूमि पूजन किया गया है और कुछ ही समय में उसका निर्माण कार्य प्रारंभ होने जा रहा है। जितने भी अपने गौ भक्त हैं सभी को गौ माता के इस पुण्य सरिता का लाभ उठाने के लिए और भगवान गोपाल जी का दर्शन करने के लिए हमारा हार्दिक हार्दिक आमंत्रण है। गौ माता निर्भय हो, गौ माता की जय, गौ हत्या बंद हो, सनातन धर्म की जय। जय जय श्री सीताराम। આ શેડ 150 ફૂટની લંબાઈ અને 50 ફૂટની પહોળાઈ વાળું બનશે, જેથી મંદિરની ગાયોને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં કોઈ તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવેલ છે। આજે વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વધુ એક શખ્સ જેલ હવાલે થયો છે, જેમાં 1 માસ પૂર્વે નોંધાયેલ પોલીસ ફરિયાદ મામલે 32 લાખ રૂપિયાની રકમ ભુજના શખ્સના ખાતામાં જમા થઈ હતી, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। પોરબંદરમાં 1 માસ પૂર્વે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાં મેમણવાડામાં રહેતા સિરાજ સલીમ સમા નામના બેકરીના ધંધાર્થીના ઠક્કર પ્લોટમાં આવેલ SBIના એકાઉન્ટમાં સાયબર ક્રાઇમની રકમ જમા થઈ હોવાનું સામે આવતા કીર્તિ મંદિર PIJJ ચૌધરી જાતે ફરિયાદી બની સિરાજ સામે સાયબર ફ્રોડ અને ઠગાઈ અંતર્ગતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં ભુજ રહેતા હસદ અબ્દુલ કાદર મુગલ નામનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી। સિરાજના સિટી યુનિયન બેંક ખાતાના સાયબર ક્રાઇમના 32 લાખ રૂપિયા જમા થયા હોવાનું અને તેટલી જ રકમ તેમણે ઉપાડીને સગે વગે કરી હોવાનું ખુલ્યું છે। આથી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક શ્રમિક બગવદર ખાતે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ શ્રમિકને વીજ શોક લાગ્યો હતો, જે ઘટનામાં તેનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા મારુ પ્રીતમ અર્જુન નામનો શ્રમિક બગવદર ખાતે વન વિભાગની નર્સરીમાં મજૂરી કામ કરી રહ્યો હતો, તે દરમિયાન સળિયો ઉપાડી મૂકવા જતા સળિયો વીજ વાયરને અડકી ગયો હતો, જેના કારણે તેને વીજ શોક લાગ્યો હતો। આ ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે પાયલબેન મનસુખભાઈ વાઘેલા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। કુતિયાણાના દેવડા ગામેથી ખાગેસરી ગામે જતા રસ્તે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દેવાયત કારાભાઈ મુચ્છાર નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। રાણાવાવના ગોપાલપરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે સલમાબેન મહંમદ શાહ રફાઈ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો। જો કે આ દરોડા દરમિયાન મહિલા આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાતિયા ગામે દીપડાના બચ્ચાનું કરાયું રેસ્ક્યુ, કૂવામાં પડી ગયેલા બચ્ચાનું રેસ્ક્યુ બાદ આરોગ્યની પણ તપાસણી। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઉઘરાણા કરનાર ઝડપાયો, સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝરે શખ્સને કર્યો પોલીસ હવાલે।
રાણાવાવ ખાતે ચાલુ ટ્રેનમાં ઉતરવા જતા બાળકીનો અકસ્માત, સ્ટેશન મેનેજર દ્વારા લટકતી બાળકીનો કરાયો બચાવ. પોરબંદરમાં રહેતા શ્રમિકનું બગવદર ખાતે વીજ શોકથી મોત, વન વિભાગની નર્સરીમાં કામ કરતા વીજ શોકની બની ઘટના. તો ગુજરાત ન્યૂઝમાં ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.